રામ નારાયણ રામ। આ ધરતી પર ઘણા લોકો મહેલોમાં રહે છે તો કેટલાક ઝૂંપડીઓમાં। જો ધરતી પર વ્યક્તિગત માલિકીના હક્ક ન હોત તો આવું ન થાત। આકાશમાં કોઈ તારા કે નક્ષત્ર માટે ઊંચ કે મોટું નાનું એવા કોઈ ભેદ નથી। આકાશમાં અગણિત તારા છે। ધરતી પર કોઈ પણ માણસ કે વૈજ્ઞાનિક કહી શકે તેમ નથી કે આકાશમાં કેટલા તારા છે। લોકોને એ વિચાર કેમ ન આવે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, મરણ પછી ક્યાં જઈશું? આકાશ જાણે છે કે ધરતી પર રહેતા લોકો કેવી રીતે છે, કેટલા સારા છે, કેટલા ખરાબ છે, કેટલા વિવેકપૂર્વક વર્તે છે, કેટલા વિચારે વગર કામ કરે છે, બધું જાણે છે। કોઈ પણ કામ કરતા પહેલા માણસ વિચારે છે કે એના માટે શું સારું છે, શું ખરાબ છે। કુદરત પણ એ વિચારવામાં મદદ કરે છે। પછી વિચાર અને કુદરત વચ્ચે વિવેક આવે છે। એ માણસને બતાવે છે કે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું સારું છે, શું ખરાબ છે। છતાં પણ માણસ પોતાના વિવેકની વાત સાંભળતો નથી। દરેક વ્યક્તિ જાણીને ભૂલ કરે છે। એ પોતે કરેલી દરેક ભૂલ માટે જવાબદાર હોય છે। ધરતી પર એવો કોઈ નથી જેણે ભૂલ ન કરી હોય। પહેલાના સમયમાં લોકો ચૂલ્હા પર રસોઈ બનાવતા। એક વખત હું ગામમાં કોઈના ઘેર ગયો હતો, ત્યાં એક સ્ત્રી ચૂલ્હા પર રસોઈ બનાવી રહી હતી। એ સમયે તેનો દીકરો દોડતો આવ્યો અને ચૂલ્હા પાસે જઈને ઊભો રહી ગયો, જ્યારે તેની માતાએ એમ કહેવાનું નહોતું। છતાં એ ઊભો રહી ગયો, કારણ કે બાળકના વિવેકે એને અટકાવ્યું। એને ખબર હતી કે જો આગળ ગયો તો બળી જશે। ધરતી પર ચોરો, ડાકુઓ બધા વિવેક વિરુદ્ધ કાર્ય કરે છે। કોઈ પણ માણસ વિચાર કરે છે કે એના પિતા અમીર છે તો એ પણ અમીર છે, પણ એને ખબર નથી કે આ બધું ક્યારે સુધી રહેશે। પહેલા ઘણા રાજાઓ હતા, બધા ગયા। મોગલ રાજા હતા, તે પણ ગયા। બ્રિટિશ રાજ હતો, તે પણ ગયો। પહેલા ભારતમાં કોંગ્રેસની સરકાર હતી, હવે ભારતમાં ભાજપાની સરકાર છે। તેઓ સારો કામ કરે છે। આખી દુનિયા મોદી મોદી કહી રહી છે। માણસ જાણીને પણ ભૂલ કરે છે, કારણ કે દુનિયાનું સિસ્ટમ જ ખોટું છે। એ સિસ્ટમ માણસને ચોર બનાવે છે, ખરાબ બનવા મજબૂર કરે છે। જો ધરતી પરથી વ્યક્તિગત માલિકી હટાવી દેવામાં આવે તો ધરતીનું કલ્યાણ થશે। ભગવાને પહેલેથી જ ધરતી, કુદરત, હવા, પાણી બધું તૈયાર કરી દીધું છે, જેથી જ્યારે માણસ ધરતી પર આવે ત્યારે તેને કોઈ તકલીફ ન થાય। જ્યારે ભગવાન એટલા સમજદાર છે તો માણસ કેમ નહીં બને? એ કેમ નહીં વિચાર કરે કે કુદરત આપણું ભવિષ્ય છે, આપણું ભૂતકાળ છે, કુદરત હાલ છે? આપણે આ વિશે કેમ નહીં વિચારી શકીએ? જો માણસ કુદરતને જ માતા પિતા, ગુરુ સ્વીકારી લે તો મેનમેડ કોઈ પણ વસ્તુની જરૂર ન રહે। એટલે કુદરતને તમારું જીવન આધાર બનાવો। સાથે સાથે રામ નારાયણ રામનો નિયમિત જાપ કરો, તમારું જીવન ધન્ય બની જશે।